નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને વિદ્યાર્થી મિત્રો? તમારી એક્ઝામ્સ શરૂ થવા જઈ રહી છે, જેનો સિલેબસ આપણો પૂરો થઈ ગયો છે. આજે જે આપણે આ નવા વિડિયો લેક્ચરમાં જ્યારે મળ્યા છીએ ત્યારે આપણે નવો ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 10, 10મું પ્રકરણ, વર્તુળ. બટ મિત્રો, આ વર્તુળ ચેપ્ટરનો આ જે વિડીયો છે એ તમે એક્ઝામ પહેલાં જોઈ રહ્યા હો તો પણ એક્ઝામના સિલેબસમાં નથી એટલે એની ચિંતા ના કરતા કે એક્ઝામ પહેલાં થયું તો એક્ઝામમાં આવશે ના એક્ઝામમાં નહીં આવે. બરાબર? એટલે એ ખાસ ધ્યાન રાખજો. પરીક્ષા જે આવવા જઈ રહી છે, સામયિક પરીક્ષા, એની અંદર આ ચેપ્ટરનો સમાવેશ નહીં થાય. તો આવો શરૂ કરીએ આપણે આ નવો ચેપ્ટર આજના વિડીયો લેક્ચરમાં, ચેપ્ટર નંબર 10, વર્તુળ. વિદ્યાર્થી મિત્રો, તમે આ શબ્દ વિશે ઘણું સાંભળ્યું હશે નાના ધોરણમાં. તમે જ્યારે નાના ધોરણમાં હતા ત્યારે આ તમે શબ્દ ઘણું સાંભળ્યું છે, વર્તુળ. એના વિશે બેઝિક આઈડિયા પણ તમને છે કે વર્તુળ કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય, વ્યાસ કોને કહેવાય, એનું ક્ષેત્રફળ શું હોય. આવી જે સામાન્ય બાબતો છે એ તમને બધી ખબર છે. અહીંયા આપણે ડિટેલમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ વર્તુળ વિશે. ખાસ બરાબર બેઝિક વસ્તુઓ સમજજો ધ્યાનથી, કારણ કે આવનાર ધોરણ 10 માં પણ વર્તુળના 2 ચેપ્ટર છે. એક છે વર્તુળ પોતે અને એક છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એટલે 2 ચેપ્ટર વર્તુળના આવવાના છે, તો આને ખાસ ધ્યાનથી સમજજો આ ચેપ્ટર. ઓમ જોવા જઈએ તો હંમેશાની જેમ આ ચેપ્ટરમાંથી પણ ઘણું બધું કટ થઈ ગયું છે. ઘણો બધો એવો પાર્ટ છે જે કોરોનાના કારણે જે સિલેબસ કટ થયો એમાંથી કટ થઈ ગયો છે. આજે જે આપણે વાત કરવાની, આમ તો 5 કે 6 એક્સરસાઇઝ છે ટોટલ, પણ ઘણું બધું એમાંથી કટ છે. આજે જે આપણે વાત કરશું આ વિડિયો લેક્ચરમાં, એ મુખ્યત્વે આપણે વાત કરશું એક તો શરૂઆતનો ભાગ. તમે અહીંયા જોઈ શકો છો મેં 1 થી કરીને 8 અલગ અલગ નામ લખ્યા છે. આ બધી વ્યાખ્યાઓ છે. દાખલા ઘણા બધા કટ થઈ જાય તો વ્યાખ્યાઓ પૂછાશે, તો વ્યાખ્યાઓ આ બધી આપણે સમજશું વન બાય વન, અને પછી એને નોંધશું. બતાવીશ તમને હું બુકમાં ક્યાં લખેલી છે. એટલે સૌથી પહેલે આપણે આ બધી વસ્તુ સમજશું, કેમ કે કન્સેપ્ટ ક્લિયર ન થાય તો કોઈ વસ્તુનો મતલબ નથી રહેતો. એટલે સૌથી પહેલે આ બધું સમજશું આરામથી. ત્યારબાદ ચેપ્ટરમાં સ્વાધ્યાય 10.1 આવે છે. એ આખું કરવાનું છે. આખું એટલે માત્ર 2 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન ખાલી જગ્યાઓ પૂરો અને બીજો પ્રશ્ન ખરા ખોટા. એટલે એ કરવાનું છે. તો આ સ્વાધ્યાય 10.1 કરવાનું છે આપણે. એ સ્વાધ્યાય 10.1 પછી 2-3 પ્રમેય આવે છે. પણ મિત્રો, આ ચેપ્ટરમાં પ્રમેય એક પણ કરવાના નથી, માત્ર એના વિધાન સમજવાના છે. તો 2 કે 3 પ્રમેય છે 10.1 પછી, તો એ સમજશું આપણે શું કહેવા માંગે છે. પછી સ્વાધ્યાય 10.2 આવશે, જેમાં 2 કે 3 દાખલા છે, પણ એ આખો સ્વાધ્યાય કટ છે. ત્યારબાદ વળી પાછા 2-3 પ્રમેય આવશે, તો વળી એમના વિધાન સમજશું, સાબિતી કોઈની નથી કરવાની. પછી સ્વાધ્યાય 10.3 આવશે, એમાં પણ કંઈક 2-3 દાખલા છે, એ પણ સ્વાધ્યાય આખો કટ છે. તો આજનો જે આ વિડિયો લેક્ચર છે એમાં આપણે ઓમ જોવા જઈએ તો એમ કહી શકીએ કે સ્વાધ્યાય 10.3 સુધીની બધી વાતો કરી લેશું. કટ થઈ ગયું હોય એને કટ કરી દેશું, જે આખો સ્વાધ્યાય હોય એને સોલ્વ કરશું. એના સિવાયના જેટલી વ્યાખ્યાઓ, જેટલા મુદ્દાઓ, જેટલા પ્રમેય આવે છે એ બધાને સમજશું. એટલે આજનો આપણો ટાર્ગેટ છે આ સ્વાધ્યાય 10.3 સુધી બધું કરવું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું ત્યારે એના સિવાય એના પછીનું 10.3 પછીનું, જેમાં દાખલાઓ પણ છે, સ્વાધ્યાય પણ છે, વ્યાખ્યાઓ પણ છે, એ બધું આવનારા વિડિયો લેક્ચરમાં કરશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ વિડિયો લેક્ચર. ચેપ્ટરનું નામ છે વર્તુળ, એટલે સૌથી પહેલે તો એની જ વ્યાખ્યા કરવી રહી કે વર્તુળ એટલે શું. મિત્રો, વર્તુળ જોયું બધાએ છે, બરાબર ને? આપણે જ્યારે પણ રિયલ લાઈફની વાત કરીએ તો આપણા હાથમાં 5 રૂપિયાનો સિક્કો હોય, 2 રૂપિયાનો સિક્કો હોય, આ બધા એવી વસ્તુઓ છે. મમ્મીએ હાથમાં પહેરેલી બંગડી હોય, ઘણી બધી એવી વસ્તુઓ છે
જેનો આપણે આકાર જોવા જઈએ ને તો વર્તુળાકાર ગોળાકાર છે. એટલે વર્તુળ આપણે રિયલ લાઈફમાં પણ જોયા છે, પણ વર્તુળની કોઈ વ્યાખ્યા પૂછે તો યાદ ના આવે. આપણે એમ જ કહી દઈએ કે ગોળ 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 શેપ હોય વર્તુળ, બટ ગોળ 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 શેપ કોઈ વ્યાખ્યા તો ના ચાલે. વ્યાખ્યા બરાબર લખવી પડે. એટલા માટે આપણે અહીંયા સૌથી પહેલી ગાણિતિક ભાષામાં વર્તુળની વ્યાખ્યા શું છે એ સમજશું. તો ચાલો હું તમને પાઠ્યપુસ્તકનો પરિચય કરાવું. મિત્રો, પાઠ્યપુસ્તકમાં પાના નંબર 151 ઉપર આ ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. ત્યાં અલગ અલગ તમે કઈ જગ્યાએ રિયલ લાઈફમાં વર્તુળના આકાર જોતા હો છો એના વિશે લખ્યું છે. જેમ કે વ્હીલ છે સ્કૂટરનો, ઘડિયાળ તમારા ઘરનું, ચાવીની કડી હોય કિચનમાં, પછી શર્ટનો બટન હોય, બંગડી હોય, 1 રૂપિયા 5 રૂપિયાના સિક્કા હોય. આ બધી જગ્યાએ તમને આ આકાર દેખાય છે. તો આ પહેલા પાના ઉપર આપ્યો છે. હવે જ્યારે આ બીજો પાનો છે 152, એના ઉપર આ બધી વ્યાખ્યાઓ સ્ટાર્ટ થાય છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલી છે વર્તુળ. બરાબર ધ્યાનથી સમજજો, નોંધી પણ લેજો. બોલું પણ છું એમાંથી પણ તમે નોંધી શકો છો, અને બુકમાં પણ આપ્યું તમે એમાંથી પણ નોંધી શકો છો. સૌથી પહેલા વર્તુળની વ્યાખ્યા આપો. બહુ સરસ મજાની સુંદર સિમ્પલ વ્યાખ્યા લખી છે પેજ નંબર 152 ઉપર. સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. સમતલના, સમતલ એટલે આ બોર્ડ માની લો, એમાં કોઈ એક નિશ્ચિત બિંદુ, આખા બોર્ડ ઉપરનો કોઈ એક નિશ્ચિત બિંદુ, મતલબ માની લો કે આ બિંદુ, આ સમતલનો બોર્ડ ઉપરનો બિંદુ છે ને, આ જે બિંદુ મેં બનાવ્યો આ બોર્ડ ઉપર જ છે. તો સમતલનો કોઈ એક બિંદુ, તો આ થઈ ગયો કોઈ એક બિંદુ થી નિશ્ચિત અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. હવે તમે જો આ જે અહીંયા બનાવ્યું છે ને તમને આ વર્તુળ, એ તમે હું જોવા જાવ તો વર્તુળ અનંત બિંદુઓથી બનેલું છે. આ બધા બિંદુઓ છે જેને જોડ્યા છે. જ્યારે આપણે આ વર્તુળ બનાવીએ છીએ આવી રીતે ગોલ ગોલ, તો એક બિંદુનો સમૂહ હોય છે જેને આપણે જોઈન કરીએ છીએ. તમે આ ગણવામાં છે ને ડોટ 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 કરતા હો, તો બિંદુઓના સમૂહ છે જેને આપણે જોડીએ છીએ ત્યારે વર્તુળ બને છે. પણ એ બધા બિંદુઓ કેવા છે? આડાઅવળા નથી. આ જે નિશ્ચિત બિંદુ હતું ફિક્સ, એનાથી સમાન અંતરે આવેલા છે. એટલે હું આ બિંદુ લઉં કે આ બિંદુ લઉં, બંને આ બિંદુથી સમાન અંતરે આવેલા હશે. તો કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. આ થઈ ગઈ વર્તુળની વ્યાખ્યા. વ્યાખ્યા નંબર 2, કેન્દ્ર અને ત્રિજ્યા. આની વ્યાખ્યા આ વર્તુળની વ્યાખ્યામાં આવી જાય છે. આપણે શું કીધું? વર્તુળ એટલે શું? કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓનો સમૂહ એટલે વર્તુળ. તો જે નિશ્ચિત બિંદુની વાત કરીએ છીએ એ નિશ્ચિત બિંદુને કહેવાય વર્તુળનું કેન્દ્ર. અને જે નિશ્ચિત અંતરની વાત કરીએ છીએ કે આ બિંદુ લ્યો તો એ 5 સેન્ટીમીટર, આ બિંદુ લ્યો તો એ પણ 5 સેન્ટીમીટર, અહીંયા કોઈ બિંદુ લ્યો તો એ પણ 5 સેન્ટીમીટર. તો આ જે નિશ્ચિત અંતરની આપણે વાત કરીએ છીએ એ નિશ્ચિત અંતર એટલે ત્રિજ્યા. તો કેન્દ્ર અને ત્રિજ્યાની વ્યાખ્યા આ વર્તુળ સાથે સંકળાયેલી છે. વાત કરીએ નંબર 3, જીવા. ઇંગ્લિશમાં એને કહેવાય કોડ. CHORD, કોડ. જીવા. જીવાનો શું મતલબ તમને સમજાવો. મિત્રો, આ એક વર્તુળ દોરેલું અહીંયા, બરાબર. હવે જીવાની વ્યાખ્યા એમ કહે છે, જીવાની વ્યાખ્યા એમ કહે છે, અહીંયા તમને દોરીને સમજાવો. આ એક વર્તુળ છે. જીવાની વ્યાખ્યા એમ કહે છે કે વર્તુળ પર આવેલા કોઈ પણ બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે. જેમ કે આ રેખા, આ વર્તુળનું એક બિંદુ, આ વર્તુળનું બીજો બિંદુ, આ બંનેને હું જોડી દઉં, આ બિંદુને A નામ આપું, આ બિંદુને B નામ આપું, તો આ જે રેખાખંડ AB બન્યો ને, રેખાખંડ AB, આ રેખાખંડ AB ને વર્તુળની જીવા કહે છે. આ ક્યાંય પણ હોઈ શકે. એક બિંદુ આ હોય, બીજો બિંદુ આ હોય, તો આ આવી રીતે ત્રાસો પણ હોઈ શકે, ઊભો પણ હોઈ શકે, આડો પણ હોઈ શકે.
એટલે જીવા એટલે શું લખી છે વ્યાખ્યા આમાં તમને મળી જશે આ રે જીવાની વ્યાખ્યા જો વર્તુળ પરના બે બિંદુઓ P અને Q લ્યો તો રેખાખંડ PQ ને વર્તુળની જીવા કહે છે તો એ કીધું ને મેં વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની જીવા કહે છે એના પછી વ્યાસ વ્યાસની વ્યાખ્યા જીવા સાથે થોડી સંકળાયેલી છે વ્યાસની વ્યાખ્યા એમ છે કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતું રેખાખંડ જો કેન્દ્રમાંથી પસાર થતું હોય તો તે રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ જે અહીંયા પણ આ રેખાખંડ AB હતો એ બે બિંદુને જોડતો હતો આ રેખાખંડ છે એ પણ બે બિંદુને જોડે છે પણ આ બંનેમાંથી કોઈ વ્યાસ નથી કેમ કે વ્યાસની વ્યાખ્યા શું કહે છે કે વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો અને કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ જેમ કે આને PQ નામ આપી દઉં તો આ P વર્તુળ ઉપરનું બિંદુ છે Q પણ વર્તુળ ઉપરનું બિંદુ છે આ રેખાખંડ PQ એ વર્તુળના બે બિંદુઓને જોડે છે અને સાથે સાથે કેન્દ્રમાંથી પણ પસાર થાય છે તો જે રેખાખંડ વર્તુળના બે બિંદુઓને જોડતું હોય અને કેન્દ્રમાંથી પસાર થતું હોય તો એને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે સમજાય કે મને હવે તમને આમાં ફરક સમજાવવાનો હશે જીવા અને વ્યાસ જીવામાં શું હતું કે માત્ર વર્તુળના કોઈ પણ બે બિંદુઓને જોડવાના આમાં વ્યાસમાં શું હતું કે બે બિંદુઓને જોડવાનું સાથે સાથે સેન્ટરમાંથી એટલે કે કેન્દ્રમાંથી પસાર થવું જોઈએ તો તમે બીજી ભાષામાં કહેવા જાઓ તો વ્યાસ જે છે એ એક પ્રકારની જીવા તો છે જ કેમ કે જીવા બનવા માટે ખાલી શું હોવું જોઈએ બે બિંદુઓને જોડવાનું છે તો વ્યાસ પણ તો બે બિંદુઓને જોડે છે એટલે વ્યાસને તમે જીવા તો કહી જ શકો પણ જીવાને તમે વ્યાસ ન કહી શકો કેમ કે આ રે જીવા જો વર્તુળના બે બિંદુને જોડી નાખે પણ આ કેન્દ્રમાંથી પાસ નથી થતી એટલે બધી જીવાઓ વર્તુળ ન હોય અમુક જીવાઓ જ હોય આ બધી જીવાઓ વ્યાસ ન હોય અમુક જીવાઓ જ હોય પણ બધા વ્યાસ પણ ઘણા બનાવી શકાય ને આમ એ બને વ્યાસ આવી રીતે પણ બને આવી રીતે પણ બને તો જેટલા પણ વ્યાસ બનાવો તમને ખબર હોય કે આ PQ વ્યાસ છે તો અગર એ વ્યાસ છે તો તમે એને જીવા પણ કહી શકો પણ જીવા હોય તો તમે એને વ્યાસ ન કહી શકો હંમેશા ક્યારેક કહી શકો જ્યારે કેન્દ્રમાંથી પસાર થતું હોય ત્યારે કહી શકો એના સિવાય ન કહી શકો બરાબર એટલે આ થઈ વાત જીવા અને વ્યાસ હવે એના પછીનો શબ્દ આવે છે ચાપ એમાં ત્રણ પ્રકાર આવે છે લઘુચાપ ગુરુચાપ અને અર્ધવર્તુળ ચાપ શું વ્યાખ્યા છે ચાપની તો એ પણ આપ્યું છે પેલા નંબર 152 નંબર છે વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને વર્તુળનું ચાપ કહે છે વર્તુળ પરના બે બિંદુઓ તો ફરી પાછું સમજાવું એક વર્તુળ બનાવીને આ બનાવ્યો વર્તુળ એના ઉપરના બે બિંદુઓ તો આ બિંદુ A અને બિંદુ B આ બે બિંદુઓ લીધા હવે એને જોડવાનું નથી નકા તો જીવા બની જશે આ બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને એટલે કે આ ભાગ આ બે બિંદુઓ વચ્ચેનો ભાગ છે અને વર્તુળનો પણ ભાગ છે બહારનો બીજો અંદરનો ભાગ વર્તુળ ઉપરનો આ ભાગ આ જે આટલો ભાગ છે સ્માઇલી જેવો આ ભાગને શું કહેવામાં આવે છે ચાપ કહેવામાં આવે છે પણ આને પણ તો બે પોઈન્ટ વચ્ચેનો જ ભાગ કહેવાય આ જે અહીંયાથી અહીંયા થઈને આવું તો આ એ વર્તુળનો જ ભાગ છે એ પણ A અને B વચ્ચેનો જ ભાગ છે તો એટલા માટે તો ત્રણ પ્રકારો છે લઘુચાપ ગુરુચાપ આ જે નીચે ચાપ બને છે આ વાળી ચાપ આ લઘુચાપ છે અને જ્યાં ઉપરથી તમે A થી B થઈને આવો અહીંયાથી ઉપરથી તો આ મોટી ચાપ છે તો મોટી ચાપ એટલે એને કહેવાય ગુરુચાપ એટલે લઘુચાપ એટલે નાની ચાપ ગુરુચાપ એટલે મોટી ચાપ એના પછી અર્ધવર્તુળ ચાપ આ અર્ધવર્તુળ ક્યારે બને તમે સમજી ગયા છો આ બે બિંદુઓ A અને B અહીંયા ન હોય બે A અને B અહીંયા હોય એક વ્યાસ દોરેલો હોય
એક વ્યાસ દોરવો પડે, અર્ધવર્તુળ ચાપ બનાવવી હોય તો વ્યાસ દોરવો પડે. માની લો કે આ AB વ્યાસ છે, તો તમે આ ચાપ જુઓ અહીંયાથી અહીંયા સુધી, કા અહીંયાથી અહીંયા સુધી જુઓ, તો બંને સરખી હશે. તો આ બંને ચાપને શું કહેવામાં આવે છે? અર્ધવર્તુળ ચાપ કહેવામાં આવે છે આ બંને ચાપ. એટલા માટે બે ત્રણ શબ્દો છે, લઘુ ચાપ, ગુરુ ચાપ અને અર્ધવર્તુળ ચાપ. આ ત્રણ ચાપના પ્રકાર છે. હવે વાત કરીએ એના પછીની ચાપ પછીનો ટોપિક જે છે પરિઘ. આ તમે નાના ધોરણમાં શીખી ગયા છો. પરિઘ એટલે વર્તુળની લંબાઈ. આપણે કહીએ ને બોર્ડની લંબાઈ માપવી હોય તો તમે આમ ફૂટીથી માપો, પણ વર્તુળની લંબાઈ, વર્તુળ તો ગોળ હોય તો એની લંબાઈ શું આમ ઊભી સ્કેલથી મપાય? ના, વર્તુળની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ. આ પરિઘ જે છે અહીંયાથી કરીને અહીંયા સુધી, એ તમારા પાસે કોઈ વર્તુળાકાર દોરી હોય માની લો, એની લંબાઈ તમારે માપવી હોય તો દોરીને કટ કરવી પડે, સીધી કરવી પડે, પછી એની લંબાઈ માપી શકાય. હવે કટ કરીને સીધી કરો તો એ કયો ભાગ છે? આ ગોળાકાર ભાગ તો ઈ જ છે ને. એટલે જે આ ગોળાકાર ભાગ છે એને વર્તુળની લંબાઈ એટલે કે વર્તુળનો પરિઘ કહેવામાં આવે છે. બરાબર. એના પછીનો શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દો છે આ બંને. આ બંને ખાસ ધ્યાનથી સમજજો, કેમ કે આ શબ્દો ધોરણ 10 માં પણ તમને કામ આવશે. વૃત્તખંડ અને વૃત્તાંશ, આ બે ખાસ ધ્યાનથી સમજજો. વૃત્તખંડ અને વૃત્તાંશ, એમાં પણ ચાપની જેમ પ્રકારો છે, લઘુ અને ગુરુ. હવે આ શું છે વૃત્તખંડ? તો હું તમને અહીંયા ચિત્ર દ્વારા બતાવું. આ જો અહીંથી આ વર્તુળ દોરેલું છે. આ વર્તુળમાં કોઈ પણ બે બિંદુઓ P અને Q વર્તુળ ઉપરના લેવામાં આવે અને એમને એક રેખાખંડ દ્વારા જોડવામાં આવે. આ P અને Q વર્તુળ ઉપરના બિંદુ, એને તમે એક રેખાખંડ દ્વારા જોડ્યો તો જે આ અંદરનો ભાગ છે, આ છે લઘુ વૃત્તખંડ, અને જે આ ઉપરનો મોટો ભાગ છે, અંદરનો ભાગ, આ ખાલી આ નહીં, આ તો ચાપ હતું. ચાપ એટલે શું? વર્તુળ ઉપરનો ભાગ. આ ચાપ લઘુ અને ગુરુ. ખંડ એટલે અંદરનો ભાગ. તો આ જે ઉપરનો ભાગ છે એ છે ગુરુ વૃત્તખંડ. જે મોટો ભાગ હોય છે એની અંદર કેન્દ્ર આવી જતું એ છે ગુરુ વૃત્તખંડ. નાનો ભાગ છે એ છે લઘુ વૃત્તખંડ. બરાબર. તો આ બે ભાગ થઈ ગયા. હવે એના પછીનો શબ્દ છે વૃત્તાંશ. તો વૃત્તાંશ એટલે ફરી પાછા છે અહીંયા બે બિંદુઓ લીધા હતા, આ બે બિંદુઓ, અહીંયા પણ ફરી પાછા બે બિંદુઓ લ્યો P અને Q વર્તુળ ઉપરના. હવે એમને રેખાખંડથી જોડવાનું નથી. અહીંયા શું કર્યું? તો આપણે રેખાખંડથી જોડ્યું હતું P અને Q ને. અહીંયા રેખાખંડથી જોડવાનું નથી. અહીંયા શું કરવાનું છે? આ P અને Q ને કેન્દ્ર સાથે જોડવાનું છે. એટલે કે આ બે ત્રિજ્યાઓ બની OP અને OQ. આ બે ત્રિજ્યાઓ બની. તો આ જે OP અને OQ ત્રિજ્યાઓ છે એના અંદરનો જે આ ભાગ છે, જો વૃત્તખંડ હોય કે વૃત્તાંશ હોય, એ બંને વર્તુળના અંદરના ભાગ છે, અને ચાપ જે છે એ વર્તુળના ઉપરનો ભાગ છે. પણ વૃત્તખંડ અને વૃત્તાંશમાં ફરક શું છે? વૃત્તખંડમાં શું કરવાનું? વર્તુળ ઉપરના બે બિંદુઓને એકબીજા સાથે જોડવાના, એટલે કે જીવા બનાવવાના. અને આ નીચેનો ભાગ લઘુ વૃત્તખંડ, ઉપરનો ભાગ ગુરુ વૃત્તખંડ. જ્યારે વૃત્તાંશની વાત કરવી હોય તો આ બે વર્તુળ ઉપરના બિંદુઓને એકબીજા સાથે નહીં, કેન્દ્ર સાથે જોડવાના. તો કેન્દ્ર સાથે જોડ્યા પછી જે આ અંદરનો ભાગ બન્યો, આ છે લઘુ વૃત્તાંશ, અને જે આ ઉપરનો આખો ભાગ બન્યો આ છે ગુરુ વૃત્તાંશ. બરાબર. એટલે આટલો ફરક છે વૃત્તખંડ અને વૃત્તાંશ છે, બંને વર્તુળની અંદરના ભાગ. તો આપની વ્યાખ્યાઓ પણ અહીં આપી છે પાઠ્યપુસ્તક. તમે આરામથી એને 152 અને 153 પેજ ઉપર જોઈ લેજો. વ્યવસ્થિત મને સાંભળીને પણ લખી શકો છો વ્યાખ્યા, અથવા આમાં ગાણિતિક ભાષામાં આપેલી હોય તમે એ લખી જોઈને પણ લખી શકો છો. એટલે આ વ્યાખ્યાઓ ખાસ નોંધી લેજો. અને આ શબ્દ લખ્યો છે અર્ધવૃત્તીય પ્રદેશ. તો અર્ધવૃત્તીય પ્રદેશ શું ખબર છે? જેમાં લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ હતા, એમ માની લો કે આ જે બે બિંદુઓ P અને Q છે એ અહીંયા નહીં, અહીંયા હોત
વ્યાસ વાળા બિંદુઓ હોત P અને Q, વ્યાસના બિંદુઓ હોત તો જે આ અંદર બને છે આને કહેવાય છે અર્ધવૃત્તીય પ્રદેશ. અર્ધવૃત્તીય પ્રદેશ, બે પ્રદેશ પર અડધા. એટલે આ બધા શબ્દો વિશે ખાસ ધ્યાન રાખજો, બરાબર સમજજો. ખાસ તો આ બંને, કેમ કે આવનાર 10મા ધોરણમાં આના ક્ષેત્રફળ વિશે વાત આવશે. જેમ કે આખા વર્તુળનું ક્ષેત્રફળ તમને ખબર છે પાઈ r નો વર્ગ. નાના હતા ત્યાં તમે ભણ્યા છો પાઈ r નો વર્ગ વર્તુળનું ક્ષેત્રફળ, આખા વર્તુળનું, એટલે આખા વર્તુળના અંદરનો ભાગ. પણ હવે જ્યારે આ પણ તો અંદરના ભાગ જ છે, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, આ પણ તો વર્તુળના અંદરના જ ભાગ છે, પણ આખા નથી, થોડા થોડા છે. તો એમને શોધવા હોય તો કેમ મળે? તો એ આવનાર 10મા ધોરણમાં એના સૂત્રો આવશે શોધવા માટે, અહીંયા નહીં આવે. એટલે અહીંયા ખાલી પરિચય હોવો જરૂરી છે. પરિચય હોય તો આવનાર ધોરણમાં સૂત્રો આવે ત્યારે દાખલા આપણે કરી શકો. બરાબર? એટલે આ બંને વસ્તુ ખાસ બરાબર સમજજો. તો આ ક્ષેત્રફળ સૂત્ર હતો, એવો જ આ પરિઘ જે આવ્યો હતો, ઇંગ્લિશમાં એને સર્કમફરન્સ કહેવાય, એનું સૂત્ર પણ તમને નાના ધોરણમાં આવી ગયું છે 2 પાઈ r. પરિઘ એટલે કે વર્તુળની લંબાઈ શોધવા માટેનું સૂત્ર 2 પાઈ r તમને નાના ધોરણમાં આવી ગયું છે. એ રીતે વર્તુળનું ક્ષેત્રફળ પણ આવી ગયું છે નાના ધોરણમાં. આ બધાના ક્ષેત્રફળ આવનાર ધોરણમાં આવશે 10મા ધોરણમાં. બરાબર? તો આ થઈ ગઈ બધી વ્યાખ્યાઓ અને બધા મુદ્દાઓ. બરાબર સમજી હશે તો તમને એકદમ ક્લિયર થઈ ગયા હશે. નહીં સમજ્યું હોય તો પ્રોબ્લેમ થશે. એટલે બરાબર એકવાર વિડિયોને જોઈને સાંભળીને બરાબર નોંધી લેજો. હવે વાત કરીએ આપણે સ્વાધ્યાય. સ્વાધ્યાય 10.1. મેં તમને કીધું હતું આ સ્વાધ્યાયમાંથી કાંઈ કટ કરવાનું નથી. સારું છે કટ કરવાનું નથી. કટ કરવા જેવું છે નહીં. માત્ર બે પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો અને બીજો પ્રશ્ન છે ખરા ખોટા જણાવો. તેમાં કટ કરવાની કોઈ જરૂર પણ નથી જોવા જાઓ તો. એટલા માટે ચાલો શરૂઆત કરીએ હવે આ સ્વાધ્યાય 10.1. તો સ્વાધ્યાય 10.1 માં સૌથી પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. તો 1 બાય 1 વાંચું છું ખાલી જગ્યાઓ બધી. પહેલી ખાલી જગ્યા છે વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય છે. ઓપ્શન પણ આપ્યા છે પહેલો બહાર કે અંદર. બહુ ખતરનાક પ્રશ્ન હતો આપતો કે વર્તુળનું કેન્દ્ર ક્યાં હોય? અંદર જ હોય ને ભાઈ, બહાર થોડું કેન્દ્ર. એટલે પહેલા પ્રશ્નનો જવાબ આવશે અંદર. બીજો પ્રશ્ન, જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા વધારે હોય તે બિંદુ વર્તુળના ખાલી જગ્યા ભાગમાં આવેલું છે. જે બિંદુનું અંતર, જેમ કે અહીંયા એક વર્તુળ દોરું છું નાનું, આ કેન્દ્ર, આ ત્રિજ્યા. ત્રિજ્યા એટલે શું? વર્તુળનું જે આ બિંદુ છે એ માની લો તો આ a નું o થી અંતર એને ત્રિજ્યા કહેવાય. હવે એ પ્રશ્ન શું પૂછ્યો છે? જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા વધારે. ત્રિજ્યા એટલે આટલું. હવે ત્રિજ્યા કરતા વધારે અંતર તમે જોવા જાઓ તો એ બિંદુ બહાર નીકળી જાય ને. ત્રિજ્યાથી ઓછું અંતર હોય તો એ બિંદુ અંદર હોય. ત્રિજ્યાથી વધારે અંતર હોય તો એ બિંદુ બહાર નીકળી જાય. એટલે પ્રશ્ન શું હતો? જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા વધારે હોય તે બિંદુ વર્તુળના ખાલી જગ્યા ભાગમાં આવેલું હશે. તો એ બિંદુ વર્તુળના બહારના ભાગમાં આવેલું હશે. પછી ત્રીજો પ્રશ્ન, વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે. તો બહુ સિમ્પલ એનો આન્સર છે વ્યાસ. વર્તુળમાં કેટલી જીવાઓ બનાવી શકાય? આ એક વર્તુળ બનાવ્યું, આ એક જીવા, બીજી, એના કરતા મોટી ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, સૌથી મોટી લાંબી જે હશે તમે જોશો ને એ વ્યાસ હશે. વ્યાસ, વ્યાસથી મોટું કોઈ ન હોય. વ્યાસથી મોટું કરો તો વર્તુળની બહાર નીકળી જાય. એટલે સૌથી મોટી જીવા છે વ્યાસ. ચોથું, જ્યારે ચાપના અંત્ય બિંદુઓ એ વ્યાસના અંત્ય બિંદુઓ હોય તો તે ચાપ અર્ધવર્તુળ ચાપ હોય. આપણે ચાપની વાત કરતા બરાબર. આયો આપણે અહીંયાથી અહીંયા સુધી લ્યો તો આ લઘુ ચાપ થાય. અહીંયાથી અહીંયા સુધી લ્યો તો આ ગુરુ ચાપ થાય. પણ આ તે બિંદુ અહીંયા હોય તો વ્યાસના અંત્ય બિંદુ હોય તો આ વ્યાસ બનાવે.
તો હવે આ જે ચાપ છે એ અર્ધવર્તુળ ચાપ થઈ અને આ ચાપ પણ અર્ધવર્તુળ ચાપ થઈ, બંને અર્ધવર્તુળ ચાપ થઈ. એના પછી વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. વર્તુળનો વૃત્તખંડ કોઈ પણ લઘુ હોય કે ગુરુ, જેમ કે આવે મારો વૃત્તખંડ, એ કોના વચ્ચેનો પ્રદેશ છે? પ્રદેશ વચ્ચેનો છે કે અંદર છે? તો કોના વચ્ચે? એક આ અને એક આ બંને વસ્તુ વચ્ચેનો પ્રદેશ છે. એક આ અને એક આના વચ્ચેનો છે. તો આ બે છે કોણ? આ વર્તુળનું ચાપ છે અને આ વર્તુળની જીવા છે. તો પ્રશ્ન શું હતો? વર્તુળની ચાપ અને ખાલી જગ્યા. તો જવાબ શું આવશે? જીવા. પછી છેલ્લી ખાલી જગ્યા, સમતલમાં આવેલું વર્તુળ તે સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે. તો જવાબ આવશે 3. એક આ સમતલ છે એટલે કે બોર્ડ, એમાં તમે આ વર્તુળ બનાવ્યું તો કેટલા ભાગ થયા? બોર્ડના 3 ભાગ થયા. એક વર્તુળની અંદરનો ભાગ એટલે કે આ, એક વર્તુળના ઉપરનો ભાગ એટલે કે વર્તુળ પોતે, અને એક વર્તુળના બહારનો ભાગ એટલે એક વર્તુળ જે છે એ સમતલના એટલે કે અહીંયા બોર્ડની વાત કરીએ તો 3 ભાગ કરે. તો આ થઈ ગઈ ખાલી જગ્યાઓ પૂરી. હવે જાણીએ ખરા ખોટા. પહેલો ખરા ખોટામાં સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે, કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. સાવ સાચી વાત છે. કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડો તો ત્રિજ્યા બને. એટલે પહેલો પ્રશ્ન સત્ય છે. વર્તુળની સમાન જીવાઓની સંખ્યા 7 હોય છે. 7 એટલે ગણી શકાય એટલી, કાઉન્ટેબલ. તો વર્તુળની જીવાઓ એટલે ગણી શકાય એટલી જ બને. કા 2 કા 4 કા 8 કે 10. આ વાક્ય અસત્ય છે. કેટલી જીવાઓ બનાવી શકશો તમે? અસંખ્ય જીવાઓ બનાવી શકાય. તો 7 ના અનંત આવે. શાંતનો વિરોધી શબ્દ હોય અનંત તો સાચું કહેવાય. એટલે આ અસત્ય છે. એના પછી જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ગુરુ ચાપ છે. આ વિધાન અસત્ય છે. વર્તુળને 3 સમાન ચાપમાં, વર્તુળ તમે આ વર્તુળ બનાવ્યું વાય 3 સમાન ચાપમાં વિભાજિત કરો. એક આટલી ચાપ, બીજી અહીંયાથી અહીંયા ચાપ, ત્રીજી આ ચાપ. તો શું કહે છે? પ્રત્યેક ચાપ ગુરુ ચાપ તો એક જ હોય. 3 ચાપ ગુરુ ચાપ ન થઈ શકે. એટલે આ અસત્ય છે. એના પછી વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તેને વર્તુળનો વ્યાસ કહે છે. આ સાચી વાત છે. તમને ખબર હશે ત્રિજ્યાને r દ્વારા દર્શાવાય, વ્યાસને d દ્વારા દર્શાવાય, અને વ્યાસ એ હંમેશા ત્રિજ્યાથી બમણું હોય. ત્રિજ્યા 5 હોય તો વ્યાસ 10 હોય. બરાબર? એટલે આ વિધાન સત્ય છે. 5મું, જીવા અને તેને સંગત ચાપની વચ્ચેના પ્રદેશને વૃતાંશ કહે છે. ખોટું. હમણાં તો ઉપર ખાલી જગ્યામાં કીધું કે જીવા અને સાથે ચાપ તો એ વૃતાંશ ન કહેવાય, એમ તો વૃત્તખંડ કહેવાય. એટલે આ ખોટું છે. અને છેલ્લું, વર્તુળ એ સમતલીય આકૃતિ છે. સાચું છે. સમતલમાં જ બનાવો છો તો સમતલીય આકૃતિ જ કહેવાય. બરાબર? તો અહીંયા આ સ્વાધ્યાય 10.1 જે છે એ પૂરો થાય છે. પ્રશ્ન નંબર 1 અને 2 બંને આપણે જોયા. તો 10.1 અહીંયા પૂરો થાય છે. હવે એના પછીના ટોપિકની વાત કરીએ આપણે. એના પછીનો ભાગ એટલે કે મેં તમને કીધું હતું થોડી વાર પહેલા કે આજના આ વિડિયો લેક્ચરમાં આપણે 10.3 સુધીની વાત કરશું. 10.1 તો થઈ ગયો. 10.2 આખો સ્વાધ્યાય કરવાનો નથી, જેની અંદર માત્ર 2 જ દાખલા હતા, અને 10.3 ની અંદર 3 દાખલા હતા, એ પણ આખો કરવાનો નથી. પણ એમના વચ્ચે જે વિધાન આવે છે એ તો કરવાના છે, કેમ કે એના આધારિત તો અમુક પાછળ દાખલા હોઈ શકે, આવનાર ધોરણમાં એનું કામ આવી શકે. એટલે એનું બેસિક સમજી લે એટલે આપણું 10.3 સુધીનું બધું ક્લિયર થઈ જાય. તો હવે આ સ્વાધ્યાય 10.1 પૂરો કર્યા પછી સૌથી પહેલે જે આવે છે એ પાના નંબર 154 ઉપર પ્રમેય 10.1 એનું વિધાન તમને સાબિત નથી કરવાનું. પ્રમેય 10.1 એમ કહે છે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે છે. તમને સમજાવો આકૃતિ બનાવીને. આ વર્તુળ એની જીવાઓ તો 2 જીવાઓ બનાવવી પડશે કમસે કમ.
આ પેલી જીવા બનાવી એ બી, આ બીજી જીવા બનાવી સી બી. જીવા એટલે શું? વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો રેખા. આ બનાવ્યું. આ માની લો કે આ વર્તુળનું કેન્દ્ર છે O. શું કહે છે? સમાન જીવાઓ. તો માની લો કે આ 10 સેન્ટીમીટર છે અને આ પણ 10 સેન્ટીમીટર છે. બંને જીવાઓ માની લો સમાન માપની છે. તો જો જીવાઓ સમાન માપની હોય તો એમના દ્વારા કેન્દ્ર પાસે બનાવવામાં આવેલા ખૂણા પણ સમાન માપના થાય. એટલે કે કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો એટલે જો તમને શોધવો હોય કે આ જીવા કેન્દ્ર પાસે કેટલો ખૂણો બનાવે છે, તો તમે વિચારશો સર કેન્દ્ર પાસે તો કોઈ ખૂણો જ નથી, તો ઈ તો બનાવવાનું છે ને. આ A ને તમે કેન્દ્ર સાથે જોડી દો, આ B ને પણ તમે કેન્દ્ર સાથે જોડી દો, તો આ જે અહીંયા ખૂણો બન્યો ને, ખૂણો AOB, આ ખૂણો AOB કોણ છે ખબર છે? આ ખૂણો AOB એમ કહેવાય કે આ ખૂણો જીવા AB એ બનાવેલો ખૂણો છે. જીવા AB એ કેન્દ્ર પાસે બનાવેલો ખૂણો એટલે ખૂણો AOB. હવે COD આ CO પાસે કેટલો ખૂણો બનાવે શોધવું હોય તો C ને પણ જોઈન કરી લો, B ને પણ જોઈન કરી લો. તો આ જે ખૂણો બન્યો ખૂણો COD આ કોણે બનાવ્યો છે એમ કહેવાય? આ જીવા CD એ કેન્દ્ર પાસે બનાવ્યો છે એમ કહેવાય. તો હવે વિધાન શું કહે છે કે જો બંને જીવાઓ સમાન માપની હોય તો એમના દ્વારા બનાવેલા ખૂણા પણ સમાન માપના હોય. આ વિધાન છે. તો આ યાદ રાખવાનું છે, દાખલામાં કામ આવે કે. એના પછી 10.2 પ્રમેય આવે છે. એ આનું ઉલટું છે. આ શું કહેતું હતું કે જીવા સમાન માપની હોય તો ખૂણા સમાન માપના થાય. 10.2 એમ કહે છે કે જો આ બંને ખૂણા સમાન માપના હોય તો આ જીવાઓ પણ સમાન માપની જ હોય. એટલે કે AB અને CD આ બંને સમાન જ થાય અગર ખબર હોય કે આ બંને સરખા ખૂણા છે. એટલે આ વાત થઈ સ્વાધ્યાય 10.2 પહેલાના બે પ્રમેય. બસ એના સિવાય 10.2 માં નવું કાંઈ નથી. એટલે 10.2 નું કામકાજ પૂરું થયું આપણું. હવે 10.2 સ્વાધ્યાય પછી ના જે બે ત્રણ પ્રમેયો છે એના વિધાન તમને સમજાવું. પ્રમેય 10.3 એમ કહે છે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. વર્તુળના કેન્દ્રમાંથી, તો આ કેન્દ્ર વર્તુળ બનાવ્યું, આ જીવા બનાવ્યું AB. તો વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળ પર બનાવેલો લંબ એટલે કે આ વર્તુળની જીવાને દુભાગે છે. એટલે કે અહીંયા જે આ બિંદુ છે M, તો આ AM અને MB આ બંને સરખા થાય. AM અને MB આ બંને સરખા થાય. દુભાગે એટલે બે સરખા ભાગ કરે. ક્યારે? જો આ તમે જે બનાવ્યું એ લંબ હોય તો, પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી લંબ થતું હોય તો, આડો અવળો ત્રાંસો હોય તો નહીં. એટલે આ છે પ્રમેય 10.3. 10.4 એનો ઊંધો છે કે જો તમે કેન્દ્રમાંથી કોઈ રેખાખંડ બનાવો ઈ જો દુભાગતું હોય તો 100% ઈ લંબ જ હશે, આડું અવળું ન હોય. એટલે એક યાદ રાખો તો બીજું ઓટોમેટિક યાદ રહે છે. બે સીધા મુદ્દા યાદ રાખવાની જરૂર નથી. ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે લંબ બનાવો તો જીવાના બે સરખા ભાગ થાય. બરાબર? આ છે 10.4 અને 10.5 છેલ્લું. હવે ઈ કે છે આપેલ ત્રણ અસમરેખ બિંદુઓ, અસમરેખ એટલે એક જ રેખા પર ન આવેલા હોય એવા આ ત્રણ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થઈ શકે. એક અને માત્ર એક જ વર્તુળ પસાર થઈ શકે. તો આ ત્રણમાંથી તમને કોઈ કે કેટલા વર્તુળ પાસ થાય? તો એક જ થાય. એના સિવાય બીજો કોઈ વર્તુળ ન મળે જે આ ત્રણેયમાંથી પસાર થતો. તો આ ખાલી જગ્યામાં અથવા ખરા ખોટામાં ક્યાંક કામ આવશે કે ત્રણ અસમરેખ બિંદુઓ હોય તો એમાંથી કેટલા વર્તુળ પસાર થઈ શકે? તો જવાબ છે એક જ વર્તુળ પસાર થઈ શકે. બરાબર? તો મિત્રો આટલું સમજાવવાનું હતું. તો સ્વાધ્યાય 10.3 સુધીનું આપણે બધું પૂરું કરી લીધું એમ કહી શકાય. કેમ કે ફરી પાછું કહી દઉં, સ્વાધ્યાય 10.2 કરવાનું નથી, સ્વાધ્યાય 10.3 કરવાનું નથી,
સ્વાધ્યાય 10.1 કરવાનું હતું એ આપણે કરી લીધું અને જે વચ્ચેના મુદ્દાઓ આવતા હતા સ્વાધ્યાય ભલે કરવાના નથી એ મુદ્દાઓ પણ આપણે સમજી લીધા એટલે આ ચેપ્ટરમાં 10.3 સુધીનું બધું પૂરું થયું નેક્સ્ટ ટાઈમ જ્યારે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે સ્વાધ્યાય 10.3 પછીનો જે ભાગ છે એની ચર્ચા કરીશું બરાબર તો ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો આવજો ધન્યવાદ